નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરના નોબલ માર્કેટમાં લીજા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો લાખો રૂપિયાનો મુદ્દામાલ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના ભડકોદરા ગામ પાસે નોબલ માર્કેટમાં આવેલા લીજા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર ભરૂચ એલસીબીની ટીમે દરોડા પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી એક ઈસમની ધરપકડ કરી વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂપિયા 6.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમને અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભડકોદરા ગામ પાસે નોબલ માર્કેટમાં આવેલા લીજા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર દરોડા પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચોરખાનામાં 901 જેટલી બોટલ સંતાડવામાં આવી હતી, જેને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે મોહમ્મદ કૈફ એઝાઝ અહેમદ સૈયદ નામના બુટલેગરની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે વિદેશી દારૂ તેના પિતા એઝાઝ અહેમદ સૈયદના કહેવાથી રાહુલ નામના વ્યક્તિ મારફતે માંગવામાં આવ્યું હોવાનું તેમજ અનવરભાઈ બચુભાઈ સિપાઈ દારૂ ભરેલી કાર લઈને આવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે 1,67,000નો વિદેશી દારૂ ઉપરાંત 5 લાખની કાર, એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 6,72,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. અંકલેશ્વર નગરપાલિકાએ રખડતા ઢોરને પકડી પાંજરે પુરાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજરોજ નગરપાલિકાની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઢોર પકડી પાંજરે પૂર્યા હતા. અંકલેશ્વર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના જોખમને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સ્ટેશન રોડ, 3 રસ્તા, ભરૂચી નાકા, મોદીનગર અને પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાંથી રસ્તા પર રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ઢોર માલિકો સાથે ઘર્ષણ ટળે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પકડાયેલા તમામ ઢોરને મોદીનગર નજીક આવેલા ઢોર ડબ્બામાં ખસેડવામાં આવ્યા હતા. નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા અગાઉ પણ અનેક વખત ઢોર માલિકોને સૂચનાઓ અને ચેતવણીઓ આપવામાં આવી હતી. તેમ છતાં નિયમોનું પાલન ના કરતા ઢોર માલિકો સામે હવે કડક વલણ અપનાવવામાં આવશે. વારંવારની સૂચનાઓને અવગણના કરતા પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવીની વારંવારની સૂચનાઓને અવગણના કરતા પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધવાની તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેરમાં જે ઢોર માલિકો પોતાના ઢોર રખડતા મૂકી દે છે અને જેનાથી અકસ્માત થાય એને ટ્રાફિકની અડચણ થાય, એટલા માટે નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની ડ્રાઈવ કરવામાં આવી. તેમાં આજરોજ સ્ટેશન રોડ, 3 રસ્તા માર્કેટ, ચૌટા બજાર, મોદીનગર રોડ, હોટલ પ્રતિનથી ઓવરબ્રિજ, ગડખોલ બ્રિજ, મહાવીર ટર્નિંગ ને જુદા જુદા વિસ્તારમાં ફરીને જે રખડતા ઢોરો હોય તેને પકડવાની ડ્રાઈવ કરી છે અને પકડવામાં આવ્યા છે. આવી રીતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોજે રોજ ડ્રાઈવ કરવામાં આવશે અને ઢોર માલિકો જે છે એમને નગરપાલિકા દ્વારા અપીલ પણ કરવામાં આવે છે અને તાકીદ પણ કરવામાં આવે છે. તમે વારંવાર અપીલ કરવા છતાં પણ તમે તમારા ઢોર રખડતા મૂકી દો છો, જેને લીધે કંઈ બનાવ બનશે તો એમાં સંપૂર્ણ જવાબદારી તમારી થશે અને અમારા દ્વારા નગરપાલિકા દ્વારા પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. ને આ કામગીરી દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને એનો લેડી સ્ટાફ અને જેન્ટ સ્ટાફ પણ હાજર હતા ને એ તકે એમનો પણ અમે આભાર માનીએ છીએ. ભરૂચના એસપી અક્ષરાજ મકવાણાના માતૃશ્રીના જન્મદિવસે અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત કરી હતી. અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે એસપી અક્ષરાજ મકવાણા અને તેમના પરિવારજનોનું સંસ્થા દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પરિવારજનોએ સંસ્થાની મુલાકાત લઈ અહીં અભ્યાસ અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા માનસિક દિવ્યાંગ બાળકો સાથે
સમય વિતાવ્યું હતું. માતૃશ્રી કમલારાજના જન્મદિવસ નિમિત્તે માનસિક દિવ્યાંગ બાળકોએ સુંદર ગીત રજૂ કરી તેમને હૃદયસ્પર્શી શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકોના નિર્દોષ પ્રેમ અને શુભેચ્છાઓથી સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. આ પ્રસંગે એસપી અક્ષયરાજ મકવાણા અને તેમના પરિવારજનોએ અસ્મિતા વિકાસ કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કરી સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. સાથે જ બાળકો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. જન્મદિવસની ઉજવણીને વધુ યાદગાર બનાવવાના હેતુથી એસપી અને તેમના પરિવાર દ્વારા સંસ્થાના પટાંગ ગામમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ સાથે માનવ સેવાનો સુંદર સંદેશ આપતા આ પ્રસંગે બાળકોને ગિફ્ટનું વિતરણ કરી તેમના ચહેરા પર ખુશી લાવવામાં આવી હતી. માતૃશ્રીના જન્મદિવસની ઉજવણીના માધ્યમથી મકવાણા પરિવારે સમાજને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો કે ખુશીઓ ત્યારે જ સાચા અર્થમાં અનેક ગણી બને છે જ્યારે તે જરૂરિયાતમંદો અને વિશેષ બાળકો સાથે વેચવામાં આવે છે. અસ્મિતા વિકાસ કેન્દ્ર જેવા સંસ્થાઓમાં બાળકોના જીવનમાં આત્મવિશ્વાસ અને ખુશીઓ ભરવાનું કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. આજરોજ અમારા માતૃશ્રીના જન્મદિવસ નિમિત્તે આજે અમે ત્રાલસા ગામમાં અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી અને હું આપના મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે આટલી સારી સંસ્થા જો મેં મારી આ સમગ્ર કેરિયરમાં જોયું હોય તો આવી કદાચ આ પહેલી સંસ્થા છે કે જેમાં આટલી મોટી સંખ્યામાં બાળકોને અહીંયા આટલું સારું વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમને રાખવામાં આવે છે. ખાસ કરીને એવા બાળકો કે જે ક્યાંક ને ક્યાંક દિવ્યાંગ છે, ક્યાંક ને ક્યાંક સેરેબ્રલ ઓટોપ્સી કોઈને કોઈ જગ્યાએથી એ લોકો પીડિત છે. આવા તમામ બાળકો જેમાં બાળકીઓ પણ હોય છે અને બાળકો પણ હોય છે, આવા તમામ બાળકોને અહીંયા રાખવા અને એ લોકોને જમાડવા, ટ્રેનિંગ આપવી, શિક્ષણ આપવું અને છતાં પણ આટલા ઓછા સ્ટાફમાં અને આટલી સારી સુવિધાઓ આપવી, હું ખરેખર અસ્મિતા વિકાસ કેન્દ્રનો તેમના ફાઉન્ડર જે છે એ પ્રવીણભાઈનો, અહીંયા એમડી પ્રણવભાઈ અને અહીંયા ખાસ કરીને હું બેન મનીષાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીશ કે આટલી સારી સંસ્થામાં તમે આટલું સારા લેવલે પહોંચાડ્યું છે અને આટલો સારો સમય આપો છો. હું એસપી ભરૂચ તરીકે એ વચન આપવા માંગીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટની જ્યારે પણ જરૂર પડશે, જેટલી પણ જરૂર પડશે, અમે પોલીસ ડિપાર્ટમેન્ટ હંમેશા ખડા પગે અસ્મિતા વિકાસ કેન્દ્રની સાથે છીએ અને હંમેશા માટે અમે આ સંસ્થા સાથે જોડાયેલા રહીશું. થેન્ક યુ. જય હિન્દ. ભરૂચમાં 8 વર્ષનો બાળક રિક્ષા ચલાવતો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ થયેલા વિડીયોમાં એક નાનકડું બાળક જાહેર માર્ગ પર નિર્ભયતાથી ઓટો રિક્ષા ચલાવતું જોવા મળે છે. રિક્ષા પર નંબર પ્લેટ પણ જોવા મળતી નથી, જેના કારણે વાહનની ઓળખ અંગે પણ સવાલો ઊભા થયા છે. રિક્ષા ચલાવતા બાળકની ઉંમર અંદાજે 8 થી 10 વર્ષ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેની બાજુમાં બેઠેલું અન્ય બાળક પણ કોઈ પણ પ્રકારની સુરક્ષા વિના મુસાફરી કરતો જોવા મળે છે, જે અકસ્માતની સ્થિતિમાં ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે. હવે જોવાનું રહ્યું કે વાયરલ વિડીયોને આધારે ટ્રાફિક પોલીસ અને સંબંધિત તંત્ર તપાસ હાથ ધરી જરૂરી કાર્યવાહી કરે છે કે નહીં. જાહેર માર્ગ પર આ રીતે સગીર બાળક દ્વારા ઓટો રિક્ષા ચલાવવાની ઘટના ચિંતાજનક છે. આવા બનાવો સામે સમયસર કાર્યવાહી થાય. રાજપીપળાના હરસિદ્ધિ માતાના મંદિરની દાનપેટીની ચોરીને લઈને આપ પાર્ટીએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. રાજપીપળા સ્થિત ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરમાં દાનપેટીની ચોરીની ઘટના સામે આવતા રાજકીય માહોલ પણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું કે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા હરસિદ્ધિ ધામમાં આજ દિન સુધી પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ નથી, જે ગંભીર બેદરકારી દર્શાવે છે. નિરંજન વસાવાએ ભાજપ પર પ્રહાર કરતા પ્રશ્ન કર્યું કે શું ચોકીદાર જ ચોર છે? તેમણે આરોપ લગાવ્યું કે અગાઉ રામ મંદિર અને હવે હરસિદ્ધિ માતાના મંદિરમાં પણ ચોરીની ઘટના બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે. તેમણે વધુમાં માંગ કરી કે મંદિરના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે ટ્રસ્ટની રચના કરવામાં આવે અને લાખો રૂપિયાના દાનનો જાહેર હિસાબ રાખવામાં આવે. સાથે જ મંદિરના સંચાલન પર ભાજપના નેતાઓનો કબજો હોવાનું પણ આક્ષેપ કર્યું. આપ દ્વારા નર્મદા પોલીસ અને જિલ્લા
વહીવટી તંત્રને તાત્કાલિક ચોરીનું ભેદ ઉકેલી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। ઉપરાંત ચેકપોસ્ટની જેમ હરસિદ્ધિ માતાના મંદિરે પણ 24 કલાક પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા ગોઠવવાની અપીલ કરવામાં આવી છે। હાલ ચોરીની ઘટનાને લઈને તપાસ ચાલુ છે। જો કે નિરંજન વસાવાના આક્ષેપો રાજકીય નિવેદનો છે, જેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી। હવે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે। નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે આવેલું હરસિદ્ધિ માતાનું પવિત્ર દેવસ્થાન, આ દેવસ્થાનમાં ગઈકાલે રાત્રે ચોરી થઈ છે। જે અહીંયા દાનપેટી હતી એ આખી સ્ટીલની ખૂબ મોટી દાનપેટી હતી। એ દાનપેટી અહીંયા રાત્રિના દરમિયાન ચોર આવી અને ચોરી કરી। અહીંયા લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ગાડી આવે છે આખા વર્ષ દરમિયાન અને લાખો રૂપિયા દાનપેટીમાં પડે છે। પણ નર્મદા જિલ્લાની પોલીસ હોય, આ અહીંયા ગાડી જે ટ્રસ્ટીના જે પ્રમુખ અને મંત્રીઓ છે એ લોકો આ બાબતે શું ધ્યાન આપે છે? અહીંયા 27 જેટલા કેમેરાઓ લગાડેલા છે। નર્મદા પોલીસને પણ કહેવા માંગે છે કે હરસિદ્ધિ માતાની બહાર જે કેમેરા હતા આજે તે કેમેરાઓ કેમ નથી? અહીંયા ગાડી આટલું મોટું યાત્રાધામ છે અહીંયા માતાજીનું, પણ તેમ છતાં બહાર કોઈ પણ જાતની પોલીસ નહીં, કોઈ જાતની સિક્યુરિટી નહીં, કંઈ જ નહીં। રાતના ટાઈમે અહીંયા ફક્ત એક જ અહીં મંદિર દ્વારા એક આપણે વોચમેન રહે છે અને આટલા મોટા મંદિરમાં પાછળની સાઈડ ઘણી દુકાનો હતી, ઘણા ઘરો હતા। એ ઘરો પણ આ મંદિરના જે આગેવાનો છે એ આગેવાનો દ્વારા તોડી નાખવામાં આવ્યા અને ત્યાં હજુ પણ બાંધકામ અધૂરું છે। બીજું કે અહીંયા ગાડી આ મંદિર આટલા વર્ષોથી છે, ઘણા મંદિરોમાં ટ્રસ્ટ બનાવી દેવામાં આવ્યા છે। આ મંદિરમાં આજ દિન સુધી હજુ સુધી ટ્રસ્ટ બનાવવામાં નથી આવ્યું। એટલે રાજા રજવાડા વખતનું આ મંદિર છે, પવિત્ર ધામ છે અહીંયા હરસિદ્ધિ માતાજીનું। લાખો શ્રદ્ધાળુ અહીંયા ગાડી આવે છે, લાખો રૂપિયાનું દાન આપે છે। આ દાન પેટીઓમાં સ્વયંભૂ પણ આ એટલી બધી નર્મદાના જે વહીવટી તંત્રની એટલી નિષ્કાળજી છે। જે પણ કોઈ ચોરે અહીંયા ગાડી ચોરી કરી છે એની તટસ્થપણે તપાસ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ હરસિદ્ધિ માતાના મંદિરમાં એવા ટ્રસ્ટ અને એવી કમિટીની રચના કરવામાં આવે કે જેથી કરીને આ જે મંદિરના જે લોકો દાન આપે છે લાખો રૂપિયાનું, એ દાનનો એક રૂપિયાનો વ્યવસ્થિત હિસાબ થવો જોઈએ। અહીંયા ભૂતકાળમાં નાના મોટા ઘણા ભ્રષ્ટાચારો આ મંદિરોમાં થયેલા છે, પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નેતાઓ જ આ પ્રમુખ મંત્રીથી લઈ અને અલગ અલગ સમિતિઓમાં એ લોકો જ અહીં કી પોસ્ટ પર છે। એ લોકો જ અહીંયા જે ગુજરાત હોય કે આખા દેશનો વહીવટ અને ખાસ કરીને આ નર્મદા જિલ્લામાં આવેલું હરસિદ્ધિ માતાનો મંદિરનો વહીવટ પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ કરે છે। રામ મંદિરમાં લાખો કરોડો રૂપિયાની ચોરી થઈ, હજુ તો તેનું નિરાકરણ નથી આવતું અને આ હરસિદ્ધિ માતાના મંદિરે પણ આજે અહીંયા ગાડી આ દાન પેટીની ચોરી થાય તો શું ચોકીદાર જ ચોર છે? એક ચિંતાનો વિષય છે। આની નર્મદા પોલીસ અને વહીવટી તંત્રને પણ કહીએ છીએ કે તટસ્થપણે અહીંયા ગાડી તપાસ કરવામાં આવે અને અહીંયા ગાડી 24 કલાક પોલીસની નિગરાણીમાં આ મંદિરનું આખું તંત્ર અને વહીવટી તંત્ર અને અહીંયા સીસીટીવી કેમેરા પણ બહાર મૂકવામાં આવે, જેવી રીતે અલગ અલગ ચેકપોસ્ટો પર તમે મૂકો છો એવા નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ। સ્ટેટ વિજિલન્સ દ્વારા ઓલપાડમાંથી 17 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી હોમ ડિલિવરી રેકેટનો પર્દાફાશ કર્યો હતો। ગાંધીનગર એસ્ટેટ વિજિલન્સની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓલપાડ તાલુકાના છીની ગામમાં દરોડો પાડવામાં આવ્યું હતું। દરોડા દરમિયાન કરિયાણાની દુકાન પાછળ સંતાડવામાં આવેલ વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યું હતું। તપાસ દરમિયાન ટીમે વિદેશી દારૂની 1776 બાટલીઓ દેશી દારૂ તેમજ 2 કાર સહિત કુલ ₹17.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કેસમાં અમિત પટેલ અને ચંદુ પટેલ નામના 2 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં ગ્રાહકોને વિદેશી દારૂની હોમ ડિલિવરી કરવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો છે।
જે સમગ્ર નેટવર્ક તરફ ઇશારો કરે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા ઓલપાડમાં આ બીજી મોટી રેડ છે. સતત બહાર આવી રહેલા દારૂના જથ્થા અને બુટલેગરોના નેટવર્કને પગલે સ્થાનિક ઓલપાડ પોલીસની કામગીરી અને દેખરેખ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. સુરતમાં વરસાદ મુસીબત બનતા હરિપુરા પાટિયા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સતત વરસાદના કારણે કડોદરાથી સુરત જતા સ્ટેટ હાઈવે પર હરિપુરા પાટિયા નજીક ફરી એકવાર પાણી ભરાઈ ગયું. માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હરિપુરા પાટિયાથી કડોદરા 4 રસ્તા સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે. કડોદરા નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. લોકોનું માનવું છે કે સમયસર અસરકારક કામગીરી કરવામાં આવી હોત તો આવી પરિસ્થિતિ સર્જાત નહીં. બીજી તરફ કેટલાક સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે વરસાદની આડમાં કેટલીક મિલો દ્વારા ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોઈ શકે છે. જો આક્ષેપો સાચા હોત તો તે પર્યાવરણ અને જન સ્વસ્થતા માટે ગંભીર ચિંતાનો વિષય છે. હવે સવાલ એ છે કે સંબંધિત વિભાગો દોષિતો સામે કડક કાર્યવાહી કરશે કે પછી માત્ર નોટિસો આપીને સંતોષ માનશે. હાલ માટે હરિપુરા પાટિયા વિસ્તારમાં ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય બનવાનો પ્રયાસ થઈ રહ્યું છે. પરંતુ વરસાદી પાણીના નિકાલ અને કેમિકલ યુક્ત પાણીના આક્ષેપોને લઈને તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મુલાકાત લઈશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ. નમસ્કાર.